લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેરમાં પંડાલ તથા ઘરમાં ગણપતિજીની સ્થાપનાનું વિસર્જન કરાયું. કલોલ શહેરમાં વિવિધ પંડાલો તેમજ ઘરમાં ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં કલોલ શહેરના જૂના ચોરા ખાતે આવેલા જૂતેશ્વર મહાદેવ મંદિર ખાતે સાર્વજનિક ગણેશોત્સવ મંડળના સ્વરાજ મિત્ર મંડળ તેમજ કલોલ શહેરના વિવિધ પંડાલોમાં શ્રી ભગવાન ગણેશજીનું વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં કલોલ શહેરના વિવિધ માર્ગો પર ફરી આ યાત્રા વિસર્જન સ્થળે પહોંચી ભગવાન ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન યાત્રા દરમિયાન વિવિધ સ્થળો પર સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ કલોલ ખાતે તાજિયા કમિટી દ્વારા ભગવાન ગણેશજીની પુષ્પહાર પહેરાવી યાત્રાનું સ્વાગત કરાયું હતું. કલોલની જાણીતી સંસ્થા જનસેવા તાલીમ કેન્દ્ર દ્વારા વિસર્જન યાત્રા દરમિયાન યાત્રાળુઓ માટે ઠંડા પાણીની તેમજ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 10 દિવસ બાદ ભગવાન ગણેશજીનું વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ અને ભગવાનને વિદાય આપી હતી, જેને લઈને આ વિસર્જન યાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કલોલ શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.